મોડર્ન ફિઝિક્સનો સેકન્ડ પાર્ટ પરમાણુ છે, કારણ કે મોડર્ન ફિઝિક્સનો ફર્સ્ટ પાર્ટ ડ્યુઅલ નેચર હતો. ડ્યુઅલ નેચર તમે લોકો ડિટેલથી ભણ્યા છો, તમને મોટા ભાગે આઈડિયા આવ્યો છે. કોઈ એટલું ટફ ચેપ્ટર નહોતું, નોર્મલ હતું. સેમ ટાઈપનું ચેપ્ટર એટમ છે, પરમાણુ. અને આનો બેઝિક આઈડિયામાં અમુક કોન્સેપ્ટ એવા છે કે જે તમે કેમિસ્ટ્રીમાં ક્યાંક ના ક્યાંક ઉપયોગમાં લઈ લીધા છે. એટલા માટે આમાં કોઈ એવું વધારે તમને ટફ લાગશે એ ટાઈપનો પોઈન્ટ નીકળશે નહીં. બધું કોમન કોન્સેપ્ટ હશે, ઉપયોગમાં આવેલો હશે, અને બીજું કે જે નવું હશે થોડું બી એ પણ આવડી જશે. એમાં કોઈ વધારે છે નહીં. એક બીજી વાત કોમન કોન્સેપ્ટમાં કઈ છે એ કહું છું. જો એક વસ્તુ તમે સમજશો તો જે તમને એક તો કેમિસ્ટ્રીના આધારે અમુક રિપીટ થાય છે, એટલે એ ઈઝી પડશે. બીજી વાત તમને કહું કે ભાઈ તમે ગ્રેવિટેશન ભણ્યા હતા ને, તો ગુરુત્વાકર્ષણમાં ગ્રહ જે છે એ કોઈ મુખ્યની આસપાસ ભ્રમણ કરતો હોય, સેમ કન્ડિશનમાં ઇલેક્ટ્રોન પણ શું કરે છે, ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. તો મોટાભાગનો કોન્સેપ્ટ સેમ હશે. કોન્સેપ્ટ સેમ છે, એના જ આધારિત ક્યાંક ના ક્યાંક એમાં આપણે બંધન ઉર્જા ગણતા હતા, અહીંયા આપણે વર્ક ફંક્શન ગણીએ છીએ, બરોબર. તો એ ટાઈપની એનર્જી બાઇન્ડિંગ એનર્જી બી કહેવાય છે એને. તો એ ટાઈપની એનર્જી ક્યાંક ના ક્યાંક અલગ અલગ રીતે વર્ક કરતી હોય છે. તો આપણે અહીંયા એક વસ્તુ સમજવાની છે. હવે અહીંયા હું જોવા જઉં પહેલા શરૂઆતની અંદર જ વાત કરું છું કે આની અંદરનો જે આજનો પોઈન્ટ છે એમાંથી અમુક ભાગ છે એ તમારા બેઝિક પાર્ટમાંથી નીકાળી દીધો છે, બરોબર. પણ છતાં એવો છે કે ભાઈ પરમાણુનું ચેપ્ટર સમજવું હોય તો એ સમજવા માટે હું માનું ત્યાં સુધી આ પોઈન્ટ એક ઇમ્પોર્ટન્ટ છે. અને નીટ જી વાળા માટે તો એક અગત્યનો જ છે. એટલે આપણે એ પોઈન્ટ થોડોક રિવિઝનમાં લઈ અને પછી ફટાફટ આગળનો ટોપિક ક્લિયર કરીએ છીએ. તો જો એક વસ્તુ સમજો, પરમાણુની વાત કરીએ તો પરમાણુ પહેલા તો એનો જે ડિટેલ છે એ ક્યાંથી સ્ટાર્ટ થયું, તો ધ બર્કલી સિદ્ધાંતના બધાના આજુબાજુમાં જે બધી વસ્તુઓ શોધાવાની ચાલુ થઈ છે. તો આમાં 3 સાયન્ટિસ્ટોનો બેઝિક ભાગ છે. તો 3 સાયન્ટિસ્ટોમાં પહેલું આવે છે થોમ્સનની વાત આવશે, બીજો આવે છે રુધરફર્ડ છે, અને થર્ડ છે અને ત્રીજો આવે છે બોરની વાત છે. તો હું માનું ત્યાં સુધી આ 3 સાયન્ટિસ્ટો ઉપર મોટા ભાગનું આપણું ચેપ્ટર રહેલું છે. એમાં થોમ્સને જે શરૂઆતનું પહેલા જ પરમાણુનું મોડેલ આપ્યું હતું. પરમાણુનું પહેલું મોડેલ થોમ્સને જે આપ્યું છે એની અંદર તમને લોકોને આઈડિયા હશે કે એની મોડેલની અંદર કે બધે સતત કયો વિદ્યુતભાર પથરાયેલો હતો, ધન વિદ્યુતભાર અંદર પથરાયેલો હતો, જેને પ્લમ બોર્ડિંગ મોડેલ કહેવાય છે. તરબૂચ જેવું મોડેલ છે. એની અંદર ધન વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે. ઇલેક્ટ્રોન વચ્ચે છૂટો છવાયો છે. ઇલેક્ટ્રોન વચ્ચે છૂટો છવાયો, જેમ બીજ પડ્યા હોય ને તરબૂચના એ પ્રમાણે છૂટો છવાયો ઇલેક્ટ્રોન પડ્યો છે. એનું આ પહેલું મોડેલ હતું થોમ્સનનું, જેને પ્લમ બોર્ડિંગ મોડેલના આધારે નામ આપ્યું છે. પણ આ વસ્તુ રિયાલિટી સાથે મેચ નહોતી થતી, એટલે અમુક રિઝલ્ટ ઓકવર્ડ આવવા લાગે અને એના કારણે શું થયું કે આ મોડેલને કેન્સલ કર્યું હતું. તો પહેલું થોમ્સનનું મોડેલ કેન્સલ થયું. એના પછી રુધરફોર્ડે મોડેલ આપ્યું. રુધરફોર્ડનું મોડેલ ઓલમોસ્ટ સાચું હતું, ફક્ત ઇલેક્ટ્રોનની ગોઠવણી ના બતાવી શક્યું. હવે રુધરફોર્ડના મોડેલમાં પ્રોબ્લેમ શું હતો, એને ન્યુક્લિયસની તો પૂરેપૂરી માહિતી આપી દીધી કે ન્યુક્લિયસ કેન્દ્રમાં રહેલો છે, ધન વિદ્યુતભાર ધરાવે છે, એની આસપાસ ઇલેક્ટ્રોન રહેલા છે, એ બધી માહિતી એને પરફેક્ટ આપી દીધી. પણ પ્રોબ્લેમ એ થયો કે ઇલેક્ટ્રોનની ગોઠવણીને સમજાવવામાં મુશ્કેલ થયું. એની અંદર એ હતું કે ભાઈ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો એને એ વસ્તુ ત્યાં સુધી લાવ્યો હતો, પણ એને કહ્યું હતું કે આગળ ક્વોન્ટમ ક્લાસિકલ ફિઝિક્સ અને બેને કમ્બાઈન કર્યું. તો એમાં શું થયું કે જૂના ફિઝિક્સ મુજબ એવું હતું, કોઈ પણ વિદ્યુતભાર ભ્રમણ કરતો હોય તો એ પ્રવેગી ગતિ કરે, કારણ કે કેન્દ્રગામી પ્રવેગ આવવાનો, અને પ્રવેગી ગતિ કરશે તો યંત્રશાસ્ત્ર મુજબ એવું કહેવાતું કે એની અંદરથી એનર્જી રિલીઝ થાય છે, ઉર્જાનું ઉત્સર્જન કર્યા જ કરે. તો પ્રવેગી ગતિ કરશે તો ઉત્સર્જન કર્યા કરશે, અને એના કારણે શું થશે, ધીરે ધીરે એની ઉર્જા ઘટતી જાય, ઉર્જા ઘટશે એની ત્રિજ્યા ઘટશે, અને ત્રિજ્યા ઘટતા ઘટતા એક વખત ઇલેક્ટ્રોન શું થશે, પરમાણુમાં સમાઈ જશે. તો આ વસ્તુ એને ત્યાં પ્રોબ્લેમ હતો. તો અહીંયા સમજો કે ન્યુક્લિયસ તો એને પરફેક્ટ સમજાયો, ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એની થોડી હિન્ટ આપી, પણ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય પોતાની સાથે ઉર્જાનું ઉત્સર્જન કરશે પ્રવેગી ગતિના કારણે, અને ઉર્જા ઘટતી જશે, ત્રિજ્યા ઘટશે, છેવટે કેન્દ્રમાં સ્થિર થઈ જશે. આ એનો મેઇન પ્રોબ્લેમ હતો કે આ સ્થિરતા ના સમજાઈ શક્યું. હવે આને પણ એક વસ્તુ અહીંયા ક્લિયર થઈ કે આના આધારે ન્યુક્લિયસની પરફેક્ટ માહિતી આપી દીધી એને. ન્યુક્લિયસની માહિતી આપી, પરમાણુની ત્રિજ્યાની માહિતી આપી દીધી. એટલે આપણને એટલો અંદાજ આવ્યો કે ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે લગભગ ફર્મીના ક્રમની હોય છે, પરમાણુની ત્રિજ્યા કયા ક્રમની હોય છે ભાઈ, એંગસ્ટ્રોમના ક્રમની. આ આપણને ખ્યાલ આવવા લાગ્યો આના કારણે. હવે આ બધી વસ્તુ આપણને સમજ આવી, તો છતાં એનું ખામીઓ તો હતી. પછી છેલ્લે બોર મોડેલ આવ્યું. બોર મોડેલે બે વસ્તુ રજૂ કરી. એક તો એને પરમાણુની જે આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે ને એની સ્થિરતા સમજાવી દીધી.
ભાઈ સ્થિર હોય છે એની કક્ષાઓ, અને કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો કોઈ ઉર્જાનું ઉત્સર્જન નહીં કરે. જેમ કે આપણા ગ્રહ કોઈ પણ સૂર્યની આસપાસ ભ્રમણ કરે, ક્યાં ઉર્જાનું ઉત્સર્જન કરશે? સેમ ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરશે, કોઈ ઉર્જાનું ઉત્સર્જન નહીં કરે. બીજી એને વાત એ બતાવી કે ઇલેક્ટ્રોન ગમે તેવી કક્ષામાં ભ્રમણ નહીં કરે, જેનું કોણીય વેગમાન nh/2π ના જેટલું થતું હોય તો ત્યાં જ કોણીય વેગમાન મતલબ કે એ જ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે. ઘણી બધી કક્ષાઓ હશે એમાંથી એવું જરૂર નહીં બધી કક્ષાઓમાં ભ્રમણ કરે. તો આ ત્રણ વસ્તુના આધારિત આપણો આખો ટોપિક રહેલો છે. તો એમાં પહેલા બે મોડેલ તો ફેલ મોડેલ છે, પણ જે રુધરફર્ડનું છે એ મોટા ભાગે બેઝિક આઈડિયા તો આપણને આપી દે છે જે આપણા માટે ઉપયોગી છે. બરોબર, તો આ એક વસ્તુ અહીંયા સુધી ક્લિયર છે. હવે આપણે જે અહીંયા ડિટેલ બતાવી છે એ મોટા ભાગે સાયન્ટિસ્ટોની જે એ જ વસ્તુ સમજાવવાનો ટ્રાય કર્યો છે. જો હું તમને ઓરલ આઈડિયા આપતો જાઉં છું, મોટા ભાગે બધું એ જ કહ્યું છે આપણને કે પહેલા થોમ્સન નામના સાયન્ટિસ્ટે પ્રયોગ કરીને બતાવ્યું, પણ એની અંદર મેં તમને કહ્યું પ્લમ પુડિંગ મોડેલ હતું, તરબૂચ જેવું, કે એની અંદર ધન વિદ્યુતભાર પથરાયેલો હતો, ઋણ વિદ્યુતભાર બીજની જેમ રહેલો હતો. એ બધું આપણા માટે કોઈ કામનું છે નહીં, એટલે એને આપણે એવોઇડ કરી નાખીએ છીએ. પછી સેકન્ડ છે એ આવ્યું છે રુધરફર્ડ મોડેલ. પણ રુધરફર્ડ મોડેલની અંદર એક અગત્યનું હતું, મેં તમને ઓલરેડી વાત કરી દીધી છે, એ બધી ડિટેલ અહીંયા ક્લિયર કરી છે. અહીંયા થોમ્સનનું જે પ્લમ પુડિંગ મોડેલ ને એ બધું વાત કરી છે એ બધામાં ઓલરેડી ડિટેલ બતાવી છે, એટલે વધારે કઈ જવાની જરૂર નથી. હવે રુધરફર્ડનું મોડેલ છે એ આપણને ત્રિજ્યા મહત્વની આપી દે છે, અને ત્યારબાદ છેલ્લે બોર નામના સાયન્ટિસ્ટે આપણને એક્ઝેક્ટ મોડેલ આપ્યું, અને પછી અહીંયા જે સમજાવ્યું છે એ થોડું ધ્યાન આપજો. આ જે બાબર નામના સાયન્ટિસ્ટે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની એક શ્રેણી તૈયાર કરી, અને એના પછી એને જોયું તો ઘણી બધી શ્રેણીઓ તૈયાર થઈ ગઈ. તમને ખ્યાલ આવ્યો હશે કે તમે કેમિસ્ટ્રી ભણ્યા હતા, કેટલા પ્રકારની શ્રેણી છે ભાઈ? યાદ હશે ને? લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, આ બસ એના જ ભણવાનું છે, કઈ નવું નથી. તો એ બધી શ્રેણીઓ કઈ અલ્ટ્રાવાયોલેટમાં પડે છે, કઈ દ્રશ્ય વિભાગમાં પડે છે, કઈ શું કહે કે અલગ વિભાગમાં પડતી હોય ઇન્ફ્રારેડમાં, તો એ ટાઈપનું બધું જ ડિટેલ અહીંયા ભણવાની હશે. બાકી કઈ એવું છે નહીં, એકના એક ટોપિક રિપીટ કર્યો છે. મે બી તમે કદાચ એટલું વધારે ના મોટા ભાગે પ્રસ્તાવનાનું એટલું ના જોવો તો બી ખ્યાલ આવી જાય એવો છે. હવે હું અહીંયા થોડુંક એક વાત કરું છું, ધ્યાન આપજો. આલ્ફા પ્રકીર્ણનનું પરમાણુ અંગે રુધરફર્ડનું ન્યુક્લિયર મોડેલ. રુધરફર્ડનું પહેલું ન્યુક્લિયર મોડેલ મેં તમને હિન્ટ આપી, એને શેની માહિતી આપી દીધી? પહેલા તો તમે આપણે પછી મોડેલને સમજીએ એના પહેલા આપણને ખ્યાલ આવવો જોઈએ કે એને ન્યુક્લિયસની પરફેક્ટ માહિતી આપી દીધી, ન્યુક્લિયસની ડિટેલ એને પરફેક્ટ આપી હતી એના મોડેલમાં. પણ એની ખામી ક્યાં અટકી? ન્યુક્લિયસની ઇલેક્ટ્રોન પરમાણુની સ્થિરતા ના સમજાઈ ગયો, કારણ કે કક્ષાઓમાં ભ્રમણ કરતો હતો એ ના સમજાયું કે છેલ્લે સ્થિર થઈ કેન્દ્રમાં જ આવી જતું હોય એમ ધારી લીધું. એ એનો પ્રોબ્લેમ હતો, પણ આપણે એથી મતલબ નથી, આપણને તો જે એમાંથી સમજવા મળ્યું એ મહત્વનું છે. તો આપણો આજનો ટોપિક છે એ જો સમજો. એને કહ્યું છે કે આલ્ફા સ્કેટરિંગ નો પ્રેક્ટિકલ છે, આલ્ફા પ્રકીર્ણનનો પ્રેક્ટિકલ રુધરફર્ડે કઈ રીતે કર્યો હતો. તો જો સમજો, અહીંયા આપણે આને ડાયાગ્રામને સમજવાનો ટ્રાય રાખજો, તમને ક્લિયર થશે. તો અહીંયા એક આલ્ફા કણનો સોર્સ છે. હવે આલ્ફા કણના સોર્સ દ્વારા હું ઓરલ આઈડિયા આપું છું કઈ રીતે આ પ્રેક્ટિકલ રજૂ થાય છે, અથવા આપણે પહેલા અહીંયા સમજી લઈએ અને અહીંયા થોડુંક ધ્યાન આપવાનો ટ્રાય કરજો. આપણી પાસે આ આલ્ફા કણનો એક સોર્સ છે. હવે આલ્ફા કણનો સોર્સમાંથી આલ્ફા કણ રિલીઝ થાય છે. આલ્ફા કણ અહીંથી મુક્ત થતા હોય તો એના માટે એક બીમ તૈયાર કરો. બીમ એટલે પાતળો એક બીમ તૈયાર કરવો પડશે. હવે બીમ તૈયાર કરવા માટે અહીંયા કોઈના કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ મૂકવું પડશે, વિદ્યુત સ્થિતિમાન મૂકીશું ને એના કારણે એ પાતળો બીમ તૈયાર થશે. હવે જે આલ્ફા કણ છે એ આ સોનાની એક પાતળી ફોઇલ રાખવામાં આવે છે. હવે આ પાતળી ફોઇલ એટલી પાતળી ફોઇલ હોય છે કે એની જાડાઈ 2 × 10⁻⁷ મીટરની હોય છે. ધેટ મીન્સ અહીંયા સમજો 2 × 10⁻⁷ મીટરની જાડાઈ હોય તો એટલી જાડાઈમાં લગભગ એક જ પરમાણુ રહેલો હોય સોનાનો. તો આવી કન્ડિશનમાં સોનાના પરમાણુઓ ગોઠવાઈ અને એક ફોઇલ તૈયાર થાય છે. હવે આલ્ફા કણ અહીંયા જાય છે તો સોનાનો પરમાણુ છે એ આલ્ફા કણ કરતા લગભગ 50 થી 60 ગણો ભારે છે, તો અથવા 50 ગણો એવરેજ ભારે હોય છે. તો અહીંયા Z બરાબર 79 ને બંનેની કમ્પેર કરીએ તો એટલો એવરેજ ભારે થાય છે. તો અહીંયા જો આલ્ફા કણ જ્યારે અહીંયા જાય છે તો આમાંથી પસાર થશે, આ ભાગમાંથી. તો આલ્ફા કણ ચારે બાજુ ફેલાશે. ચારે બાજુ એટલે ફેલાય કે સમજો આલ્ફા કણ આવ્યો અને અહીંયા અથડાઈ ગયો તો અથડાઈને ક્યાં જશે? પાછો જાય. કયું સંઘાત થશે? સ્થિતિસ્થાપક થઈ જાય. તો એ અથડામણમાં સીધો શું થશે? પાછો જાય. પણ થોડોક અહીંયા આવી ગયો તો આમ ત્રાસો જશે. અલગ અલગ કોણે જવાનું ટ્રાય કર્યું. હવે તો એમાં તમે ઓબ્ઝર્વ કર્યું કે જેવો આલ્ફા કણ અહીંયાથી આપાત થયા તો ચારે બાજુ ફેલાવા લાગ્યા.
હવે ચારે બાજુ ZNS ની સ્ક્રીન રાખી દીધી હતી, એને સિન્ટિલેશન સ્ક્રીન કહેવાય છે. ઝબકારો થાય ને ત્યાં અથડાય એટલે, તો અહીંયા એટલા માટે એક સિન્ટિલેશન સ્ક્રીન રાખી હતી ZNS ની. હવે આલ્ફા કણ અહીંથી જોયો તો ચારે બાજુ અથડાવા લાગે, તો અથડાય એટલે અહીંયા જેવો સ્ક્રીન પર અથડાશે ત્યાં એકદમ પ્રકાશિત ટપકું થશે, ઝબકારો જેને કહી શકીએ એવું પ્રકાશિત ટપકું થશે. એને કાઉન્ટ કર્યા, એને નોંધ લીધી કે કેટલા એવા આલ્ફા કણ અથડાય છે. તો એના માટે અલગ અલગ કોણે મેઝર કર્યા. સમજો અહીંથી આપણે ખૂણો નક્કી કર્યો તો અહીંથી આમ જતા જઈએ એમ ખૂણો ચેન્જ થતો ગયો, પછી અહીંયા ખૂણો મેઝર કરતા ગયા અને એ ઝબકારાના આધારે આપણને ખ્યાલ આવ્યો કેટલા આલ્ફા કણ કયા એંગલ પર પ્રકીર્ણન થાય છે. એનો એક એને પ્રેક્ટિકલ કર્યો અને આ પ્રેક્ટિકલ પછી થોડો સાર મેળવ્યો હતો, એ આપણે પછી જોઈએ છે. પહેલા એક બેઝિક ડિટેલ અહીંયા સમજવાનો ટ્રાય કરો અને આમાં તમને ખ્યાલ આવશે. યાદ રાખવા જેવા અમુક પોઈન્ટ છે જે MCQ માં ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવે તો આપણને સમજ રહે. કે અહીંયા બતાવ્યું છે કે જો રેડિયો એક્ટિવ સોર્સ, કયો રેડિયો એક્ટિવ સોર્સ છે કે જેમાંથી આલ્ફા કણ ઉત્સર્જન થાય છે. તો ધ્યાન રાખજો કે VI-8321 માંથી આલ્ફા કણ ઉત્સર્જન થાય છે. હવે આલ્ફા કણ ઉત્સર્જન થાય તો એના માટે કેટલો એનર્જી પ્રોડ્યુસ કરી હતી, આપી હતી આપણે 5.5 મેગાવોટ ઇલેક્ટ્રોન વોલ્ટની આલ્ફા કણની એક બીમ તૈયાર કરવામાં આવે છે અને એ બીમ છે એ આમાંથી નીકળશે અને ત્યારબાદ એને સોનાની પાતળી ફોઇલ પર આપાત કરવામાં આવે છે. કયું છે આમાંથી ઉત્સર્જિત થયેલો એક બીમ છે એ સોનાની પાતળી ફોઇલ પર આપાત થાય. એ ફોઇલની જાડાઈ કેટલી હોય છે? 2 × 10⁻⁷ મીટરની એટલી જાડાઈ હોય, સોનાનો વરખ જેને કહેવાય છે. એના ઉપર આપાત કરવામાં આવશે અને ત્યારબાદ ચારે બાજુ આલ્ફા કણ પ્રકીર્ણન થવા લાગશે અને પ્રકીર્ણન થાય એને મેઝર કરવા માટે આપણે ZNS ની સ્ક્રીન ગોઠવેલી હોય છે. ZNS નો પડદો ઝિંક સલ્ફાઇડનો, જેને સિન્ટિલેશન સ્ક્રીન કહેવામાં આવે છે. એને આસપાસ એક ડિટેક્ટર રાખ્યું હોય છે. ડિટેક્ટર એને ડિટેક્ટ કરે કેટલા અથડામણ થાય છે, કઈ રીતે થાય છે, એ બધાને મેઝર કરવા માટે એક ડિટેક્ટર રાખ્યું હોય છે. હવે આ પ્રેક્ટિકલ ગોઠવણી થઈ આલ્ફા સ્કેટરિંગનો. તો હું માનું ત્યાં સુધી દરેકને યાદ રહે એવું છે, આમાં કોઈ વધારે છે નહીં. તમે શબ્દોના આધારે વર્ડ ટુ વર્ડ પ્રિપેરેશનમાં ના જાઓ, ફક્ત એક સમજ રાખો, તમને ખ્યાલ આવશે કયો પદાર્થ છે રેડિયો એક્ટિવ સોર્સ છે. તો VI-8321 માંથી 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના આલ્ફા પાર્ટિકલ ઉત્સર્જિત કરી એક બીમ તૈયાર કરવામાં આવે છે અને આ બીમ છે એને સોનાની પાતળી ફોઇલ પર આપાત કરવામાં આવે છે. કેટલી જાડાઈની છે? 2 × 10⁻⁷ જેટલી. આટલી પાતળી ફોઇલ પર આપાત કરી અને એ વખતે જ્યારે આલ્ફા કણ સ્કેટર પામે છે તો એને મેઝર કરવા માટે ZNS ની સ્ક્રીન હોય છે, જે સિન્ટિલેશન સ્ક્રીન કહેવાય છે. એના ઉપર પ્રકાશ મતલબ આલ્ફા કણ આપાત થાય તરત જ ત્યાં પ્રકાશિત ટપકું જોવા મળશે. બરોબર, એટલા માટે બતાવ્યું એક ક્ષણિક ઝબકારો થાય છે, સિન્ટિલેશન થયું કહેવાય અને એને મેઝર કરવામાં આવે આજુબાજુ માઇક્રોસ્કોપ કેવી રીતનું ગોઠવણી હોય છે. હવે આ પ્રેક્ટિકલ ગોઠવણી થઈ. હવે એનો બેનિફિટ કયો છે એ સમજો. જો મેં તમને હિન્ટ આપી આલ્ફા કણનો એક સોર્સ છે, એને આ બે લીડની બે ઈંટો મૂકવામાં આવે છે કે જેના કારણે બીમ છે એ પાતળો તૈયાર થાય. સીસાની બે બ્લોક મૂકવામાં આવે છે અને એના કારણે બીમ એકદમ પાતળો આમાંથી તૈયાર થઈને આગળ જશે. અહીંયા અથડાશે, ચારે બાજુ મેઝર થશે. હવે આ પ્રેક્ટિકલ આપણા માટે સમજવાનો છે. અહીંયા કઈ વસ્તુ કાઉન્ટ કરી છે. તો જો આલ્ફા કણ અહીંથી આવશે, આ સોનાની ફોઇલ છે, ચારે બાજુ ફેલાતા હશે. આપણે મેઝરમેન્ટ શરૂ કરીશું અહીંથી. તો મેઝરમેન્ટ અહીંથી શરૂ કરીએ તો આ ખૂણો 0 લઈ લઈશું અને અહીંથી જેમ જેમ આગળ જતા જઈશું એમ થીટા આગળ જતો જશે. તો અહીંયા ડિટેક્ટર એને મેઝર કરશે. અહીંયા કેટલા પ્રકાશિત ટપકા થાય એ નોંધ્યા, થોડાક આગળ જઈ પ્રકાશિત ટપકા નોંધી ગયા. એ પ્રમાણે આગળ કન્ટિન્યુ જતા જઈ અને સમય દરમિયાન કેટલા પ્રકાશિત ટપકા બને છે એને મેઝરમેન્ટ લેવાનું છે. એમ અહીંયા સુધીના આવશે. હવે તમે મને એટલું આની અંદરથી એટલું કહી શકો, ભાઈ મોટા ભાગે તમને ખ્યાલ આવ્યો હોય તો આ જે કન્ડિશન બની તો આમાં ચારે બાજુ કેમ ફેલાય છે? ઓકે, એમાં શું? હા, બરાબર છે, રાઈટ છે. એમાં હું તમને હિન્ટ આપું તો તમે સમજો. તમને લોકોને ખ્યાલ છે ન્યુક્લિયસ વિશે, એટલા માટે ન્યુક્લિયસ કેન્દ્રમાં રહેલો હશે અને આસપાસ સમજો ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એ કેટલો વિસ્તાર ખાલી હશે? કેટલો વિસ્તાર ખાલી હોય એવરેજ? તો મેં તમને અગાઉ બી થોડીક હિન્ટ આપી હતી ને અત્યારે બી કહું છું. ધારો કે ક્રિકેટનું મેદાન હોય, એની અંદર ફૂટબોલ અથવા ફૂટબોલનું મોટું મેદાન છે, એની અંદર એક ફૂટબોલ મૂકીએ ને એ ન્યુક્લિયસની સાઈઝ હોય છે અને આખું મેદાન જે છે ને એ ઇલેક્ટ્રોનની કક્ષા હોય છે. તમે સમજી શકો છો એટલી સાઈઝ ખાલી હોય છે કમ્પેરેટિવ. એટલે મોટા ભાગના આલ્ફા કણ આવશે તો એ શું થશે? સીધા જ નીકળવાનો ટ્રાય થશે. આવશે એટલે એ ન્યુક્લિયસને નહીં અથડાય.
બરોબર, પણ છતાંય હું તમને શું કહું છું એ ધ્યાન આપો, પણ છતાંય એના અહીંથી નીકળે તો આમ જવો જોઈએ ને, પણ એ આમ નહીં જતા. એ શું થાય છે, આલ્ફા કણ સીધા જશે જ નહીં, એ આ પ્રમાણે નીકળશે. બોલો એનું રીઝન કયું છે? જો કે સિમ્પલ રીઝન છે. કોનું અપાકર્ષણ થાય? આલ્ફા પાર્ટિકલ નો +2e વિદ્યુત ભાર. આલ્ફા પાર્ટિકલ નો કયો છે? +2e. તો +2e અહીંયા આવી જાય તો એ તરત જ પ્લસ સાથે શું કરશે? આનો કેટલો થાય? Ze થશે. સોનાનો પાર્ટિકલ છે તો એનો Ze થાય, કારણ Z પરમાણુ ક્રમાંક છે. તો આટલો વિદ્યુતભાર બે વચ્ચે અપાકર્ષણ થાય અને એના કારણે આ ડાયરેક્શનમાં જતો રહેશે. હવે એમ તમે એક વસ્તુ સમજો, જો આલ્ફા પાર્ટિકલ વધુ નજીકથી જાય તો એ આમ જશે. અંદાજ આવે છે હું શું કહું છું? જેવો વધુ નજીકથી ગયો અપાકર્ષણ વધી જશે, આ ડાયરેક્શનમાં જશે, અને એ આમ સીધો આવે તો અથડાઈ શું થશે? અથડાશે નહીં, મેક્સિમમ નજીક જશે અને ત્યાંથી પાછો આવી જશે. તો આ પોઝિશન થવા લાગશે. એના કારણે એ ચારે બાજુ ફેલાય છે. તો એટલા માટે મેઝરમેન્ટ કરી તો આ ખૂણો 0 હતો, ત્યારથી જેમ જેમ આગળ જતા ગયા એમ ખૂણો બનતો ગયો. તો તમને લોકોને ખ્યાલ આવતો જોઈએ કે 180 એ પાછાવાળા વધારે હશે કે આ જે ઓછા ખૂણે આગળ જવાવાળા વધારે હશે? બરોબર, આગળ જવાવાળા વધારે હોય, પણ 180 એ રિટર્ન થવાવાળા તો બહુ ઓછા હશે, કારણ કે ન્યુક્લિયસની સાઈઝ મેં કેટલી કીધી? એક ફૂટબોલના મેદાનમાં ફૂટબોલ પડ્યો છે, બસ એટલી સાઈઝ છે. તો જ્યારે ડાયરેક્ટ અથડામણ જેવી થશે ત્યારે જ પાછા આવશે. તો એવા તો બહુ ઓછા જોવા મળશે. બાકીના મેજોરિટી શું થશે? બહાર જઈને ચારે બાજુના ખૂણે ફેલાશે, કારણ કે ધન વચ્ચે અપાકર્ષણ થઈ જશે અને એક બાજુ ફેલાતા જશે. તો એ સિચ્યુએશન બનશે. તો અહીંયા હવે આપણે એને સમજવાનું છે. આ જે પ્રેક્ટિકલ બન્યો છે એને અહીંયા હું રિવાઇઝ કરું છું. જો અહીંયા આપણને હિન્ટ આપી છે કે આવા આલ્ફા કણ માટે એક આલેખ બતાવ્યો છે. આલ્ફા કણનો લાક્ષણિક આલેખ છે કુલ સંખ્યા માટેનો. હવે લાક્ષણિક આલેખ છે કોનો? તો પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા વિરુદ્ધ થીટાનો આલેખ છે. પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા વિરુદ્ધ થીટાનો આલેખ છે. હવે એમાં શું મેજર થયું છે તમે ઓબ્ઝર્વ કરો કે ખૂણો જ્યારે 0 ની નજીક હોય, ખૂણો 0 ની નજીક હોય તો સંખ્યા કેટલી છે? 10⁷ ની આજુબાજુ જોવા મળે છે. 10⁷ ની આજુબાજુ જોવા મળે છે. ખૂણો 0 ની નજીક હોય તો મેક્સિમમ ઇલેક્ટ્રોન સીધા નીકળતા હોય એ ટાઈપનું થશે, 1 ડિગ્રીની આસપાસ થશે. હવે સોરી 0 ના આધારે. તો અહીંયા એક વસ્તુ તમારી સામે ક્લિયર કરીને લખ્યું છે. જો આમાં હિન્ટ આપી છે, આલ્ફા કણ જે છે અહીંયા મોટા ભાગે ન્યુક્લિયસનું કેન્દ્ર ધન વિદ્યુતભારિત થાય છે, આજુબાજુનો ભાગ તો ખાલી છે. એટલે અહીંયા કહ્યું છે ફક્ત 0.14% આલ્ફા કણ એક કરતા વધુ ખૂણે પ્રકીર્ણિત થાય છે. એનો મતલબ બાકીના બધા કેવા 1 ડિગ્રીથી ઓછામાં પ્રકીર્ણિત થઈ જાય છે. બરોબર, એટલે યાદ ધ્યાન રાખવા જેવું સેન્ટેન્સ છે. ફક્ત 0.14% આલ્ફા કણ છે એ 1 ડિગ્રીથી વધારે પ્રકીર્ણન થાય, બાકીના બધા શું થશે? 1 ડિગ્રીથી ઓછામાં જ પ્રકીર્ણન થઈ જાય છે. એનો મતલબ 0 થી 1 ની વચ્ચે મોટા ભાગનું કામ ખતમ થાય છે અને બાકી પછી જોવા જઈએ તો એ 0.14% જેટલા જ એ જોવા મળે છે. અને બીજી બતાવ્યું કે 90 ડિગ્રી કરતા વધારે વિચલન તો કોનું થાય છે? તો ધ્યાન રાખો, લગભગ 8000 માંથી એકનું જ 90 ડિગ્રી કરતા વધારે વિચલન થાય છે. 8000 માંથી 8000 પાર્ટિકલ આપાત થાય તો ફક્ત એક જ પાર્ટિકલ એવો હશે જે 90 ડિગ્રીથી વધારે ખૂણે વિચલિત થશે. મેજોરિટી તો 90 ડિગ્રીથી ઓછા જ હશે, જો કે આનાથી ઓછા હશે, જેમ કહ્યું છે 1 ડિગ્રીથી ઓછા હશે, પણ આ સિચ્યુએશન મોટા ભાગે રહેશે. હવે આમ આપણને આટલા સુધીનો બે કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો હોય તો એ પરથી અંદાજ આવ્યો કે ન્યુક્લિયસ તો ધન વિદ્યુતભાર છે, તો આજુબાજુના જે વિસ્તારમાં મોટા ભાગના આમ સીધા જ જવાનો ટ્રાય કરશે અને એમનો ખૂણો લગભગ કેટલો હોય? 0 થી 1 ડિગ્રીની વચ્ચે છે. 1 ડિગ્રીથી વધારે હોય એવા ફક્ત 0.14% છે અને જે 90 ડિગ્રીથી વધુ હોય એવા તો કેટલા છે? 8001 જોવા મળશે. ઓકે, ઠીક છે. આ બધી આની બેઝિક ડિટેલ થઈ. હવે હું આગળ થોડીક હિન્ટ આપું છું કે આમાં આનો મતલબ શું થયો, આ પરથી આપણને શું સમજ આવ્યું. તો આ પરથી આપણને એટલી ડિટેલ સમજ આવી કે આના પરથી કે રિલેશનમાં આપણે જોવા જઈએ ને તો ન્યુક્લિયસનો કેન્દ્ર ભાગ એવો છે કે જે ધન વિદ્યુતભાર રહેલો છે. ન્યુક્લિયસનો પણ પહેલા એ ટાઈમે ખબર નથી કે શું પરમાણુના કેન્દ્ર ભાગની વાત છે, ન્યુક્લિયસના નહીં. પરમાણુના કેન્દ્ર ભાગમાં શું રહેલું છે? તો પરમાણુના કેન્દ્ર ભાગમાં ધન વિદ્યુતભાર રહેલો છે.
અને ત્યાં જ એનું બધું દળ કેન્દ્રિત થઈ ગયું છે અને એ વિદ્યુત એને આસપાસનો વિસ્તાર છે એ ખાલી છે જ્યાં ઇલેક્ટ્રોન રહે છે અથવા ફરતો હોય છે. તો એ પરથી આપણને અહીંયા સિમ્પલ હિન્ટ બતાવ્યું છે કે દળનો મોટા ભાગનો ભાગ અને વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર કેન્દ્ર પર ખીચોખીચ ભરાયેલો છે તો જ આ બધી વસ્તુ થઈ શકે. બધા નહીં મોટા ભાગના આમ સીધે સીધા બહાર નીકળે છે એનું કારણ એક જ હોય કેન્દ્રમાં જ ધન વિદ્યુત ભાર ભરાયેલો હોય બાકી થોડાક તો કંઈક ના કંઈક અથડામણ થાય. તો એટલા માટે કહ્યું છે મોટા ભાગના આલ્ફા કણ આવું થાય છે ત્યારે જ નહીતર મોટા ભાગના આલ્ફા કણ એને ભેદ્યા વિના પહોંચી શકે છે બહાર નીકળી શકે છે. આ ત્યારે જ થાય છે એટલા માટે ન્યુક્લિયરના જે પરમાણુનું અધિતર્ક હતું એને સમર્થન થઈ ગયું. તો એના આધારે આપણને ન્યુક્લિયસનો પ્રોપર અંદાજ આવ્યો. ઇન શોર્ટ આપણે સિમ્પલ સમજીએ છીએ કે એના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવ્યો કે કેન્દ્ર પરનો વિદ્યુત ભાર ધન રહેલો છે અને એમાં બધો જ વિદ્યુત ભાર શું કહેવાય દળ બધું ભરાયેલું છે એના આજુબાજુનો વિસ્તાર ખાલી છે તો જ આ બધી વસ્તુ શક્ય બને છે કે 1 ડિગ્રીથી ઓછામાં મોટા ભાગનાનું વિચલન થઈ જાય છે. બરોબર. અને એના આધારે આપણને ન્યુક્લિયસનો આઈડિયા આવ્યો છે. ન્યુક્લિયસનો આઈડિયા આવ્યો તો એની ત્રિજ્યા લઈ લઈએ કેટલી થાય છે કઈ છે બધું જ આપણને ખ્યાલ આવી જશે. ઇલેક્ટ્રોન શું કરતા હશે આસપાસ ભ્રમણ કરતા હશે મોટા ભાગનો વિસ્તાર ખાલી હશે એ બતાવી દીધું છે. મોટા ભાગનું જો ધન વિદ્યુત ભાર અને બધું જ દળ ક્યાં કેન્દ્રિત થયું છે ન્યુક્લિયસ પર. બરોબર. અને જેમ ગ્રહો ભ્રમણ કરે છે ને એમ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય. ગ્રહ ભ્રમણ કરે છે સૂર્યની આસપાસ એમ ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે. ન્યુક્લિયસની ત્રિજ્યા કયા ક્રમની હોય ભાઈ 10⁻15 થી 10⁻14 એટલે ફર્મીના ક્રમની. જ્યારે પરમાણુનું સાઈઝ કેટલી હોય એંગસ્ટ્રોમના ક્રમની. બરોબર. આ ફર્મીના ક્રમની આ એંગસ્ટ્રોમના ક્રમની હોય છે. આ મોટા ભાગે આપણને ખ્યાલ આવી જાય. હવે જો અહીંયા એક હિન્ટ આપી છે ન્યુક્લિયસના પરિમાણ કરતા પરમાણુનું પરિમાણ લગભગ 10⁵ ગણું વધારે કે નહીં. તમે અહીંયા ઓબ્ઝર્વ કરો તો કેટલા ગણું વધારે પરમાણુનું પરિમાણ 10⁵ ગણું વધારે છે એટલે ઘાતના હવે લાખના આધારે સેટ કરી છે. એટલું કોઈ મહત્વનું નથી. આપણને કોન્સેપ્ટ સમજ હોય તો તરત આઈડિયા આવી જશે. એટલે મોટા ભાગની આ એક ડિટેલ થઈ. હવે અહીંયા તમને સિમ્પલ બાકીની ડિટેલ છે એમાં કોઈ વધારે એવું બતાવ્યું નથી. ઓરલી સમજવાનું છે બાકી કઈ એવું મહત્વનું નથી. અને આ જે ટોપિક છે એ હું તમને પહેલા કહું છું કે આજે મેં અત્યારે લીધો છે એ ટોપિક તમારા એનસીઈઆરટી કોન્સેપ્ટમાંથી નીકાળ્યો છે. મારો ફક્ત આઈડિયા એટલો જ છે કે તમને બેઝિક સમજ આવે ને આગળ ટોપિકમાં રિવિઝન થાય એટલું જ છે. એટલા માટે આ વખતે જે કોવિડની ઇફેક્ટ છે એના કારણે આ ટોપિક કેન્સલ કરેલો છે. તો મે બી તમારે પ્રિપેર કરવાની જરૂર નથી ફક્ત સમજવાની જરૂર છે. કોન્સેપ્ટ સમજ આવે ઠીક છે અને નાના મોટા એમસીક્યુ ને તમારે થોડું ધ્યાન રાખી દો. ઓકે. હવે એટલે આની અંદર કોઈ એવું વધારે જવાની જરૂર નથી. બીજી વસ્તુ અહીંયા મેં તમને હિન્ટ માટે બતાવું છું કે આ જે આલ્ફા કણનું જ્યારે અથડામણ થાય છે તો આલ્ફા કણના અથડામણ વખતે અહીંયા ધ્યાન રાખજો પરમાણુનો વિદ્યુતભાર કેટલો હોય છે Ze જેટલો. કારણ કે ન્યુક્લિયસમાં બધો ધન વિદ્યુતભાર હોય Z ક્રમાંક થાય E એનો થશે એટલે સોનાના પરમાણુનો વિદ્યુતભાર Ze જેટલો હોય. હવે આલ્ફા પાર્ટિકલ હશે તો આલ્ફા પાર્ટિકલનો કેટલો થાય વિદ્યુતભાર 2E જેટલો હોય. તો એ બે વચ્ચેનું સમજો અંતર R છે તો એ બે વચ્ચે કોઈ ના કોઈ બળ લાગે એ બળ આપણે શોધી શકીએ. કયું સૂત્ર ભાઈ K Q1 Q2 R². એના પરથી તમે ફોર્સ શોધી શકશો. એ કોઈ મોટી વસ્તુ નથી આપણે તો ફક્ત એને સમજવાની જ છે કે એ આધારિત જ નક્કી થશે. હવે મેં તમને ઓલરેડી વાત કરી હતી કે સોનાની ફોઇલ એકદમ પાતળી હશે અને એકદમ પાતળી હોય એટલે મોટા ભાગે એક જ આલ્ફા પાર્ટિકલ અંદર રહેલો હોય. તો જ્યારે સોનાનો એક જ પરમાણુ છે એ અંદર રહેલો હોય જેવો આલ્ફા પાર્ટિકલ નજીક જશે તો આના ટાઈપની અથડામણ એક જ સાથે થશે. બીજા બધા બહુ સાથે અથડામણ ના થાય. એવું ના હોય કે ભાઈ અહીંયા ધારો કે ઘણા બધા પરમાણુ ગોઠવાઈ ગયા છે તો એકની સાથે અથડાઈને બીજા સાથે અથડાઈને ત્રીજા સાથે અથડાય એવું નહીં. એટલી પાતળી સ્ક્રીન છે એટલે એક સાથે જ અથડામણ થશે એનાથી વધારે કઈ નહીં થાય. બરોબર. હવે એટલે જો બતાવ્યું સોનાનો વરખ અત્યંત પાતળો છે એમ ધારી લીધું છે તો એક જ આલ્ફા કણ એની સાથે અથડામણ કરશે. મેં તમને હિન્ટ આપી સોનાના ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો છે Ze છે. Z પરમાણુ ક્રમાંક છે તો Z લગભગ કેટલો હોય છે તમને યાદ હશે 79 છે. તો આલ્ફા પાર્ટિકલ કરતા કેટલા ગણો ભારે થયો લગભગ 50% ગણો ભારે થઈ ગયો. એવરેજ કયું છે. હવે આ સિચ્યુએશન થાય તો એ દરમિયાન બળ કેટલું તો મેં તમને ઓલરેડી બળની હિન્ટ આપી દીધી છે. કયું સૂત્ર આવે છે F બરાબર 1/4πε 2E Ze / R². 2E into Ze.
આ કયા કારણથી આયા તો એ બી સમજી લઈએ આપણે. આ 2e થશે આલ્ફા પાર્ટિકલ અને z કોનો થશે? ન્યુક્લિયસનો. બે વચ્ચેનું અંતર r. તો ફાઇન્ડ કરી લો, આટલો ફોર્સ આવી જશે. હવે આ ફોર્સના કારણે ઇલેક્ટ્રોન છે આલ્ફા પાર્ટિકલ છે, જેવો નજીક પહોંચશે તરત પોતાની દિશા શું કરી દેશે? ચેન્જ કરી દેશે. તો જે બી ડાયરેક્શન ચેન્જ થાય છે, અથડાય છે, એ બધું જ આ બળના કારણે જોવા મળે છે. બીજું કોઈ બળ આની અંદર કામ કરશે નહીં. આ ટ્રેજેક્ટરી અલગ વસ્તુ છે. તમારે ફક્ત આની અંદર ધ્યાન રાખવા જેવો પોઈન્ટ હું તમને કહી દઉં છું. મોટા ભાગે એક વખત થોડો થરલી રિવિઝન લઈ લઉં છું અને ફટાફટ આપણને આઈડિયા હોય એ ટાઈપે બતાવી દઉં છું. પહેલા મને કહેશો કે આપણે કયું મટીરિયલ યુઝ કરતા હતા? ભાઈ સિમ્પલ, કોઈ તૈયાર કરવો નથી, મારે ફક્ત સમજાવવો છે. તમે કયું મટીરિયલ યુઝ કર્યું હતું? Bi-83-214, બરોબર. હવે એને પછી કેટલા વોલ્ટેજ રાખ્યો હતો? કેટલી એનર્જી સાથેનો આલ્ફા પાર્ટિકલ રિલીઝ કર્યો? ગુડ, બરોબર, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એના જ્યારે સોનાની સ્ક્રીન પર અથડાય, સોનાની સ્ક્રીન કેટલી પાતળી રાખી છે? 2 × 10⁻⁷. એની અંદર યાદ રાખી દેવાનું, એક જ પરમાણુ રેલો હશે, વધારે નહીં હોય. હવે એને જ્યારે અથડાય તો આજુબાજુ ZNS ની સ્ક્રીન રાખી દેશે, એના ઉપર પ્રકાશિત ટપકું થશે જેવો આલ્ફા પાર્ટિકલ અથડાય. તો એ ઝબકારાને નોંધવા માટે આજુબાજુ ડિટેક્ટર રાખ્યું હશે અને એ ડિટેક્ટર દ્વારા આપણે આલ્ફા પાર્ટિકલ નોંધીએ છીએ, બરોબર. હવે આપણને ખ્યાલ આવી ગયો. એના પછી જે મેં ગ્રાફ પ્લોટ કરવાની વાત આવશે, તો અહીંયા આપણે એંગલ ક્યાંથી મેજર થશે? તો અહીંથી મેજર થાય. આમ આવતા જાઓ એમ ડિટેક્ટર આ એંગલ મેજર કરશે. તો આ આપણા માટેનો એંગલ થઈ ગયો. તો હવે જો અહીંયા બતાવ્યું છે કે આલ્ફા પાર્ટિકલની કુલ સંખ્યા વિરુદ્ધ થીટા, એનો એંગલ મેજર કરવા, એનો ગ્રાફ મેજર કરીએ છીએ. ગ્રાફ મેજરમેન્ટમાં આપણી ખાસિયત 2-3 પોઈન્ટની આવી હતી. એક તો મોટા ભાગના આલ્ફા પાર્ટિકલ છે સીધા નીકળે છે. 1 ડિગ્રીથી વધુ થતું હોય પ્રકીર્ણન, એવા કેટલા છે? તો 0.14%. અને 90 ડિગ્રીથી વધારે થતું હોય તો 8001 છે. 8001 થશે. હવે આ ગ્રાફ પરથી તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે મોટા ભાગે જે રિઝલ્ટ છે એને આપણે સિમ્પલ સમજ્યા હતા કે અહીંથી મોટા ભાગના સીધા જતા હોય એવું થશે. વળીને પાછા આવતા હોય એવા તો બહુ ઓછા હશે, એટલે આપણે એમાં વધારે લેતો નથી. અહીંયા આપણને આ બે આલ્ફા સ્કેટરિંગના પ્રેક્ટિકલ પરથી એટલી તો ખબર પડી કે પરમાણુનું બધું જ દળ ક્યાં કેન્દ્રિત થઈ ગયું છે? એના કેન્દ્ર ઉપર. બધો વિદ્યુતભાર એના કેન્દ્ર ઉપર છે. એને તો આપણે ન્યુક્લિયસ નામ આપ્યું આગળ જતા, એટલે ન્યુક્લિયસના મોડેલને સમર્થન કરશે. હવે આના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે ન્યુક્લિયસની ત્રિજ્યા ફર્મીના ક્રમની, પરમાણુની ત્રિજ્યા એંગસ્ટ્રોમના ક્રમની છે. તો આના આધારે 10⁵ ગણી વધુ જોવા મળે છે પરમાણુની ત્રિજ્યા. અને બીજી એક વાત અહીંયા આપણને સિમ્પલ બતાવી છે કે ભાઈ આ બધામાં એક જ ફોઇલમાં એક જ પરમાણુ રેલો હોય એ જ રીતે જોવા મળે છે. એવું નહીં હોય ઘણા બધા પરમાણુની ગોઠવણી થઈ હોય, નહીં, એટલા બધા પ્રકીર્ણન નહીં થાય, એક જ હશે. હવે આ બધી ડિટેલ ખબર પડે તો બળનું સૂત્ર આવડે ભાઈ, 1/4π અથવા k q1 q2 r². q1 ને q2 એક 2e લઈ લો, એક z લો, બે વચ્ચેનું અંતર r છે, ફોર્સ આવી જશે. હવે અહીંયા જે વાત આવી ને ગતિપથની વાત કરી, તો ગતિપથમાં 2 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયા છે? તો એક આવશે જો ઇમ્પેક્ટ પેરામીટર અને બીજો આવે છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. હું બંને તમને સમજાવવા માંગુ છું કે ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય અને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કોને કહેવાય. તો જો આપણી પાસે આ ન્યુક્લિયસનું સેન્ટર છે, આપણે ધારી લઈએ કે આ ન્યુક્લિયસનું સેન્ટર છે. આ જે ડિસ્ટન્સ છે એને ન્યુક્લિયસનું સેન્ટર ધાર્યું છે. તો ન્યુક્લિયસના કેન્દ્ર અને આપણો આલ્ફા પાર્ટિકલ અહીંથી આવે છે. તો આલ્ફા પાર્ટિકલના વેગની દિશા અને ન્યુક્લિયસના કેન્દ્ર બે વચ્ચેના અંતરને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. એને b વડે રજૂ કર્યો છે. તો જો ઇમ્પેક્ટ પેરામીટર છે એ કોને કહ્યો છે? જો અહીંયા સિમ્પલ હિન્ટ બતાવી હશે કદાચ વ્યાખ્યામાં. આલ્ફા કણના વેગના સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું અંતર છે એને આપણે સંઘાત પ્રાચલ ગુજરાતી કર્યું છે. વાસ્તવમાં ઇમ્પેક્ટ પેરામીટર ઘણીવાર યુઝ થશે. તો ઇમ્પેક્ટ પેરામીટર અથવા સંઘાત પ્રાચલ એ કોને કહેવાય? આલ્ફા કણનો વેગનો સદિશ અને બીજું કયું? ન્યુક્લિયસનું કેન્દ્ર. એ બે વચ્ચેના જે અંતર છે એને ઇમ્પેક્ટ પેરામીટર છે. તમે મને હિન્ટ કહેશો, જેમ જેમ ઇમ્પેક્ટ પેરામીટર વધશે, જેમ ઇમ્પેક્ટ પેરામીટર વધતો જાય એમ ખૂણો વધે કે ઘટે? બરોબર. કારણ શું થાય? જો તમે સિમ્પલ જો, જેમ ઇમ્પેક્ટ પેરામીટર વધતો જાય એમ આલ્ફા પાર્ટિકલ થોડો ઓછો વળશે. નજીક હોય તો જો આમ વળી ગયો તો ખૂણો કેવો થઈ ગયો? મોટો થયો. અને જેમ દૂર જતો જાય છે એમ ખૂણો ઘટતો જાય છે. તો આપણા માટે એક કોન્સેપ્ટ અગત્યનો થયો કે જેમ બી વધશે ઇમ્પેક્ટ પેરામીટર એમ થીટા શું થશે? ઘટે છે. વ્યાખ્યા યાદ રહી ગઈ? વ્યાખ્યા યાદ રહી છે? શું કહેવામાં આવશે?
વેગનો સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર બે વચ્ચેના અંતરને ઇમ્પેક્ટ પેરામીટર કીધું. ઇમ્પેક્ટ પેરામીટર વધશે એમ થીટા ઘટશે. બીજી એક વાત, ઇમ્પેક્ટ પેરામીટર 0 બને તો અંતર 0 થઈ ગયું તો તો 180 ડિગ્રી પાછો આવે તો થીટા 180 થાય અને એને હેડ ઓન અથડામણ કહેવાય. હેડ ઓન કોલિઝન થશે. બરોબર છે. તો આ આપણને ધ્યાન પર રાખવાના છે આટલા પોઈન્ટ. હવે હું એક વસ્તુ બીજી બતાવું છું જે અહીંયા આપણી પાસે જગ્યા નથી તો હું અહીંયા ક્લિયર હોય તો જોઈ લઉં છું. ઠીક છે, અહીંયા લખી દઉં છું. એક બીજી વાત બતાવું છું, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કોને કહેવાય? તો જો આલ્ફા પાર્ટિકલ અહીંથી આવતો હોય, આલ્ફા પાર્ટિકલ અહીંથી આવે છે અને આગળ જશે અને મોટો પરમાણુ ZE છે એ અહીંયા પડેલો છે તો અહીંયા પહોંચી જશે, પછી આગળ નહીં જઈએ, અથડામણ થશે એટલે કે અહીંયા અથડાઈને પાછો આવશે નહીં. આ બે વચ્ચે અપાકર્ષી બળ લાગતું હોય કારણ કે આનો વિદ્યુતભાર 2E છે, આનો ZE છે, બે વચ્ચે અપાકર્ષણ લાગશે. વધુમાં વધુ ડી ડિસ્ટન્સ સુધી પહોંચશે, એનાથી આગળ નહીં જઈએ. ડી ડિસ્ટન્સ સુધી પહોંચશે, એનાથી આગળ નહીં જઈએ, પછી એ પાછો જતો રહેશે. તો આ જે ડી ડિસ્ટન્સ આવ્યું ને એટલે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે. હવે તમે એક સિમ્પલ ઓબ્ઝર્વેશન લો. તમને એક અંદાજ હશે, એક Q1 ચાર્જ છે, બીજો Q2 ચાર્જ છે, આ V1 વેગથી આવે છે, આ V2 વેગથી આવે છે, તો શું બે અથડાઈ જશે? ચોક્કસ અંતરે જઈને અટકી જશે ને પછી પાછા જશે. ખ્યાલ આવે છે? ચોક્કસ અંતરે જઈને અટકી જશે ને પછી પાછા જશે. તો એ આપણા માટે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. જેમ કે અહીંયા સમજાવું તમને કે આની અંદર તમે સિમ્પલ સમજવાનો ટ્રાય રાખો કે આપણા માટે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ અહીંયા કઈ રીતે રજૂ કરીએ છીએ. તો બે રીતે રજૂ થાય. એક તો આલ્ફા પાર્ટિકલ આવે છે, આલ્ફા પાર્ટિકલ આવે છે અને અહીંયા આગળ જતા એક આ પરમાણુ ZE રહેલો છે. જેવો આલ્ફા પાર્ટિકલ આવતો હોય સમજો v વેલોસિટી થી આવે છે, આ તો સ્થિર છે, તો અહીંયા આલ્ફા પાર્ટિકલ આવી અને અટકાઈ જશે ZE જેટલો. તો આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ હશે. ઓકે, તો આ બંને કન્ડિશન એક થઈ. પછી બીજું કયું થાય તો મેં તમને સિમ્પલ હિન્ટ આપી હતી કે આપણો એક આ M1 દળનો કણ છે, v1 વેલોસિટી થી આવે છે, એ Q1 ચાર્જ હશે એનો. બીજો M2 દળનો કણ છે, Q2 ચાર્જ હશે, v2 વેલોસિટી થી આવે છે, બે ચોક્કસ ડિસ્ટન્સ ઉપર અટકી જશે ડી ડિસ્ટન્સ ઉપર. તો આ ડિસ્ટન્સ ક્લોઝેસ્ટ એપ્રોચ થયું. અહીંયા એનર્જી નું રિલેશન કઈ રીતે આપ્યું હતું, અહીંયા કઈ રીતે આપ્યું હતું તમે મને હિન્ટ આપશો? અહીંયા શું લખું? હાફ mass of alpha into v square. જો આ બે વચ્ચે આની એનર્જી કેટલી? હાફ માસ ઓફ આલ્ફા ઇન્ટુ વી સ્ક્વેર. આની તો 0 છે બરાબર. છેલ્લે બે ની સ્થિતિ ઉર્જા. હવે બે ની સ્થિતિ ઉર્જા કઈ? તો k q1 q2 બાય r. તો અહીંયા લખું k q1, આનો વિદ્યુતભાર 2e, આનો કેટલો? ZE ડિવાઇડેડ બાય r સ્ક્વેર. પણ મારા r નહીં આવે, કેટલા આવે? d સ્ક્વેર થશે. આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ નું એક રિલેશન આવે. અહીંયા શું આવે? તો અહીંયા જો હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બે વચ્ચેનો ચાર્જ જે હોય k q1 q2 ડિવાઇડેડ બાય d સ્ક્વેર. ઓરિજિનલમાં ગ્રેવિટેશનલ એનર્જીને ઇગ્નોર કરીએ છીએ, નહીતર એ આવે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને શું કરી નાખીએ છીએ આપણે? અવગણી કાઢીએ છીએ, નહીતર એ આવે ને કોઈ ચોક્કસ ડિસ્ટન્સ પરથી એના આધારે એને ઇગ્નોર કરીએ છીએ. તો આ એક સોરી ડી સ્ક્વેર ના આવે, એકલું ડી આવશે. આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. કોન્સેપ્ટ બે છે, દાખલા ક્યાંક પૂછાય તો બસ આ બે જ કોન્સેપ્ટ ઉપર આવશે. બે જ કોન્સેપ્ટ ઉપર આવશે. તમે લોકો એનો સ્ક્રીનશોટ લઈ લો કારણ કે આ મોકલાશે નહીં એ સમય, અને પછી તમારે જરૂર પડે તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કઈ રીતે નક્કી થાય છે એ જોઈ લેજો.
લઈ લીધો છે ભાઈ? ઓકે, ચલો હવે જો તમારી સામે આ બે રિલેશન ખતમ થયા. બસ હવે તમારે આ તૈયાર તો કરવાનું નથી, તો ફક્ત એક સમજવાનું છે, કારણ કે મેઇન કોન્સેપ્ટમાં શું કીધું છે. તો મને કોઈ કહેશે ભાઈ ઇમ્પેક્ટ પેરામીટરની વ્યાખ્યા કઈ? ઇમ્પેક્ટ પેરામીટરની વ્યાખ્યા કઈ છે? વેગનો સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર બે વચ્ચેનું અંતરને ઇમ્પેક્ટ પેરામીટર કહ્યું. જેમ જેમ ઇમ્પેક્ટ પેરામીટર વધતો હતો એમ થીટા શું થતો હતો? ઘટતો હતો. જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર 0 થઈ જશે તો હેડોન અથડામણ થશે, આલ્ફા પાર્ટિકલ પાછો આવી જશે, બરાબર? થીટા 180 થશે. હવે જ્યારે આલ્ફા પાર્ટિકલ જ્યાં પાછો આવે છે, અથડાઈને જેમ પાછો આવ્યો તો એ વખતે ચોક્કસ ડિસ્ટન્સ પર અટકી જશે, અને એને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કીધું છે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ હશે તો એ કેટલો થાય? તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચના મેં રિલેશન તમને ઓલરેડી આગળ સમજાયા કે બે રીતે કહી શકીએ. તો કયા કયા હતા આપણે એને ફરી એક વાર જોઈ લઈએ તો મોટા ભાગે ખ્યાલ આવશે. આ v વેલોસિટી થી આવશે તો આ d ડિસ્ટન્સ પર અટકી જશે, તો હાફ m આલ્ફા ઇન્ટુ v સ્ક્વેર, અને અહીંયા આવે k 2e ઇન્ટુ ze ડિવાઇડેડ બાય d સ્ક્વેર. બીજામાં અહીંયા જોઈએ આ m1 વ્યક્તિ, આ v1 વ્યક્તિ, આ v2 વ્યક્તિ, આ બે અથડાય છે. અથડાય ત્યારે આનું આ સૂત્ર લખી દો, હાફ m1 v1 સ્ક્વેર હાફ m2 v2 સ્ક્વેર બરાબર k q1 q2 બાય d. બોલો. ઓકે ઓકે, રાઈટ છે, અહીંયા બી ડી જ આવશે, બરાબર? તો તમે લોકો સમજી લેજો આમાં. ઓકે, આપણી પાસે આટલા રિલેશન થયા હતા. હવે આને તમારે કોઈ હું પહેલા જ કહું છું ભાઈ, આ આખો ટોપિક હતો ને તમારા એનસીઈઆરટી કોન્સેપ્ટમાંથી નીકાળ્યો છે, પણ મારે સમજાવવો એટલા માટે જરૂરી છે કે નાનો મોટો ગુજકેટમાં જો કોન્સેપ્ટ એકાદ ક્વેશ્ચન આવે, અધરવાઇઝ પછી નીટના કોન્સેપ્ટમાં આવે તો આ વસ્તુ એક ધ્યાન રાખવી જરૂરી હતી. આગળનામાં એટલું મહત્વ નહીં રહે, પણ આ એક ટોપિક ધ્યાન રાખવા જેવો હતો એટલે મેં તમને એની ડિટેલ આપી દીધી છે. હવે આ ક્વેશ્ચનમાં એટલું હું લેતો નથી તમને, પણ આ એક ક્વેશ્ચન છે એ અત્યારે ગણી કાઢીએ. પહેલો ક્વેશ્ચન તો એટલો ઇમ્પોર્ટન્ટ નથી એટલે માટે હું નથી લેતો, કારણ કે કેન્સલ બી કરેલો છે, પણ આને આપણે ગણી કાઢવાનો છે. તો અહીંયા મને કહેશો ગાઈગર માસ્ટરના પ્રેક્ટિકલમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટનો આલ્ફા પાર્ટિકલ છે. કેટલાનો? ઉર્જાવાળો છે. એનર્જી આપણને કઈ છે? 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એને કન્વર્ટ કરી દો પહેલા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. 7.7 ગુણ્યા 10⁶ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ છે. આટલી એનર્જી આપી છે. દિશા ઉલટાવે એ પહેલા ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું? મેં તમને હમણાં વાત કરી હતી. કયું સૂત્ર આવે? આનો 2e, આનો કેટલો આવે? ze, ડિસ્ટન્સ d, બરોબર? અને આલ્ફા પાર્ટિકલનો પ્રેક્ટિકલ લેવાનો, તો z બરાબર કેટલા લઈશું? 79, બરોબર? એ તો આલ્ફાનો 2e થયો ને, આનો કેટલો લઈશું? 79, સોનાની વાત, બરોબર? ઠીક છે, તો હવે એનર્જીનું ઇક્વેશન લખીએ છીએ. તો એનર્જીનું ઇક્વેશન E બરાબર કયું સૂત્ર? K, હા, 2e ઇન્ટુ ze ડિવાઇડેડ બાય d થશે. ઠીક છે, આ રિલેશન લખી દીધું છે. તો હું માનું ત્યાં સુધી આપણે ડેટા મૂકી દઈએ અને d ને સબ્જેક્ટ બનાવીએ. તો d બરાબર કેટલા આયા? K 2 ઇન્ટુ z ઇન્ટુ e સ્ક્વેર ડિવાઇડેડ બાય e થઈ જશે. આટલું થઈ ગયું. બસ કિંમત મૂકીએ આપણે, જવાબ આવશે k ના બદલે 9 ગુણ્યા 10⁹ 2m ના m z 79, સોરી 2m ના m છે, z 79 અને e સ્ક્વેર, તો e ની કિંમત 1.6 10⁻⁻19 એનો હોલ સ્ક્વેર છે, ડિવાઇડેડ બાય આ વેલ્યુ લખી દઈએ તો 7.7 ગુણ્યા 10⁶ ગુણ્યા 1.6 10⁻⁻19. તો આ શું થઈ જશે? એક કેન્સલ થઈ ગયું. ઠીક છે, બાકીની કેલ્ક્યુલેશન કરી લો. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આવે છે, મને ગણીને કહી દેશો કેટલો થાય છે? કેટલો થાય મને કહેજો ગણી. એક સ્ક્વેર નીકળી ગયો છે અહીંથી.
10 ની એટલે ઓકે 10 ની -16 મીટર. આટલો રાઈટ છે, જોજો ને કદાચ આ તો ફર્મીથી ઠીક છે, બરાબર જ હશે. બરાબર, ટેક્સ્ટ બુક મુજબ તમે ચેક કરી લેજો. હું ફક્ત એક આઈડિયા આપી દઉં, જો સમજો. તમને એનર્જી આપી 7.7 મેગા ઇલેક્ટ્રોન, કન્વર્ટ કરી લો. હવે એને પછી કમ્પેર કરવાના આવશે, તો મોટા ભાગે Z79 જ હશે, અલગ હશે તો આપશે. બરોબર, તો અહીંયા K2E ZE ડિવાઇડેડ બાય D આ એનર્જીનું ઇક્વેશન છે, અને D ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. બસ આ ફાઇન્ડ કરવાનું છે. K ની કિંમત લખો 2, Z ની કિંમત લખો 79, E² એ લખી દીધું, અને એનર્જીની કિંમત મૂકી. આ જવાબ આવે. નોર્મલ એક્ઝામ્પલ છે.